દોસ્તો અત્યારે કોઈ પણને મેસેજ આવે છે ફ્રોડ રિલેટેડ. હવે અત્યારે મેજોરિટી કેવું છે ભાઈ કે નામ તો તમે ગમે એનું આપી શકો, નામ તમે ગમે એનું રાખી શકો, પણ મેજોરિટી કેસની અંદર તમારે જે સતર્કતા રાખવાની છે એની જરૂર એટલી જ કે આ દુનિયાની અંદર આપણો સગો ભાઈ હોય, આપણું કોઈ ફેમિલી મેમ્બર હોય કે આપણને નજીકથી ઓળખતા આપણા કોઈ હિતેચ્છુ માણસ હોય, જ્યારે આપણી પાસે પૈસા માંગે તો આપણે શું જવાબ દેતા હોય? ડાયરેક્ટ આપી દઈએ છીએ કે પેલા બધું વેરીફાઈ કરી લઈ? જો પૈસા ઓછી ના આપતા હોય તોય આપણે એટલું વેરિફિકેશન કરતા હોય તો જે વ્યક્તિ તમને સામેથી મેસેજ કરે છે, જેને તમે ઓળખતા નથી, જોયો નથી, આખી વાત નથી કરી, એને કોલ કરો છો તો લાગતો નથી, અને રેન્ડમલી વોટ્સએપમાં તમે મેસેજ કર્યો છે અને તમે એની વાતોમાં આવી જાવ છો, ક્યાંક ને ક્યાંક મારો ચહેરો છે, ક્યાંક ને ક્યાંક કોઈ બીજા અધર વ્યક્તિનો ચહેરો છે, તો એનું કામ એટલું જ છે કે કોઈ વ્યક્તિના નામના કોઈ સિમ કાર્ડ એમની પાસે આવી ગયા છે ને એમાંથી એને મેસેજ કર્યો એટલે તમને ક્યાંક ને ક્યાંક એવી લોભ અને લાલચ બતાવી છે અડધી કલાકમાં તમારા રૂપિયા ડબલ થઈ જાય, કલાકમાં રૂપિયા ડબલ થઈ જાય, અને ઈ અડધી કલાકનું કઈ તમને એમ લાગે છે કે હારી જરૂર છે પૈસાની, બહુ તમે ડાયરેક્ટ પેમેન્ટ કરી દીધું, પછી પાછો મેસેજ આવે તમારા 5ના 50 થઈ ગયા છે, 80 થઈ ગયા છે, એને વિથડ્રો કરવા માટે બીજા તમારે 10, 5, 15 બીજા ગમે નાખવા જોઈએ. એ પેમેન્ટ તમે કદાચ જો કરી દીધું તો આગળ એનો એવો પણ મેસેજ આવશે કે હવે જીએસટી ભરવા માટે તમારે 1 લાખ રૂપિયાનો વિથડ્રોલ આવે છે, પણ પેલા જીએસટી ભરી દો. જ્યારે તમે જીએસટી ના પૈસાનો પ્રશ્ન આવશે એટલે કાં તો તમારા અકાઉન્ટમાં પૈસા હશે નહીં, અને જો ઈ આપી દીધા તો પછી પાછું નવું કંઈક ગતકડું કાઢશે. એટલે એનું એક જ કામ છે, ખાલી લેવાના છે, દેવા બેવાનું કંઈ છે નહીં, નથી કાંઈ જવાબ દેવાનો, નથી એના ઉપર કોઈ એક્શન લેવાતા, કારણ કે એમનું કોઈ એડ્રેસ જ નથી. હવે જેનું કઈ એડ્રેસ નથી, નામ નિશાન નથી, ઠેકાણું નથી, એને તમે રૂપિયા આપ્યા છે ગોતશો ક્યાં? એટલે તમારા ઉપર કોઈ પણનો કોલ્સ આવે, મેસેજ આવે, કે પછી કોઈ સારી વાત કરે છે, તમને હેલ્પ કરવાની વાત કરે છે, દોસ્ત આ દુનિયાની અંદર ફક્ત અને ફક્ત આપણે પોતે જ આપણા હિતેચ્છુ હોઈ શકે, આપણા કરતા વધારે આપણું કોઈ સારું કરી શકે તો એ આપણા મા બાપ હોય, આપણા ગુરુ હોય, એનાથી વિશેષ હું તો કોઈને માનતો નથી કે આપણું સારું કરવામાં કોઈનો ભાગ એટલો બધો એ ભજવતા હોય. તો આ વ્યક્તિને તમે ઓળખતા નથી, છતાંય તમે એના હવાલે રૂપિયા કરવા મળો છો. પછી તમે લેડીઝ હોય, જેન્ટ્સ હોય, કે એજ્યુકેટેડ હોય કે અભણ હોય, મેટર કરતું નથી. રૂપિયા સૌ કરતા મેટર કરે છે, મહત્વના છે. અને આ રૂપિયા પરસેવાની કમાણી છે, જેને તમે રેન્ડમલી કોઈ વ્યક્તિના હાથમાં આપી દો છો, અને એવી લોભ લાલચમાં કે આગળ 1 કલાકમાં ડબલ આપી દે, એના બાપ 1 કલાકમાં ડબલ જો થઈ જતા હોય તો તમારા હાટું મજૂરી કરે કે પછી પોતાના પૈસાને ડબલ ઉપર ડબલ કરતો જાય? એટલે થોડુંક દિમાગ લગાવો. નહીં લગાવો તો આ 5,000, 10,000, 15,000 એનું કામ ઈ છે કે આખો દિવસ ઈ જ કરવાના છે, કારણ કે એમને કોઈ જવાબ નથી દેવાના. અહીંયા અમે જે પણ તમને મેસેજ આપીએ છીએ, તમને મોબાઈલ નંબર આપીએ છીએ, વોટ્સએપમાં જવાબ આપીએ છીએ, ઇન્સ્ટાગ્રામમાં જવાબ આપીએ છીએ, અને એના પાછળનો મોટો હેતુ એવો છે કે ક્યાંક ને ક્યાંક અવેરનેસ આવે, સ્ટોક માર્કેટ રિલેટેડ, આઈપીઓ રિલેટેડ, કે પછી સાયકોલોજી રિલેટેડ, તમે જે પણ અથડામણોમાં અટવાતા હોય એમાં ક્યાંક ને ક્યાંક એલર્ટ કેમ રહેવું, કાળજી કેવી રીતે રાખવી, આપણા રૂપિયાને આપણે કેવી રીતે બચાવવા, અને માર્કેટમાં ટકવું રહેવું, અને આપણો ધંધો, આપણી નોકરી બધું સાથે કરતું રહેવું, એના ઉપર કેટલા લોકો કેટલું સમજાવે છે, પણ આપણને ફક્ત ને ફક્ત જો શોર્ટકટ ગમતી હોય ને મારા ભાઈ, તો ભગવાન આવે ને તો આપણું ભલું ન થાય. એટલે જો તમે નહીં સમજો ને તો આવા લોકોનો સામનો કરવા માટે કોઈ એવી વ્યવસ્થાઓ નથી કે અટકે. હા, એના ઉપર કાયદેસર લીગલ એક્શન ત્યારે જ લેવામાં આવે છે કે જ્યારે પ્રોપર એનું એડ્રેસ કે કંઈક ઠેકાણું કે કંઈક નામ નિશાન મળે છે. હવે આધાર કાર્ડ બીજાના નામનું હોય, તમે એમની પાસેથી ડોક્યુમેન્ટ મંગાવો છો તો એમાં આધાર નંબર બીજાનો હોય, મોબાઈલ નંબર બીજાનો હોય, ફોટો બીજાનો હોય, કંઈકનું કંઈક, ટૂંકમાં એની પાસે તો એક જ વસ્તુ છે કે માર્કેટમાંથી કોઈને કોઈ રીતે એણે જે પણ ડેટા મેળવેલો છે, જે પણ આધાર કાર્ડ કે જે પણ મોબાઈલ નંબર એમની પાસે આવેલા છે, એ કઈ રીતે આવ્યા એ કુદરતને ખબર, પણ એ અધર નંબર, અધર વ્યક્તિ બધું બીજામાંથી, ટૂંકમાં બીજાના ખંભે બંદૂક રાખી અને કામ કરે છે. અને તમે જો ત્યાં 1 રૂપિયો આપો છો ને તો દોસ્ત ભૂલ એમાં એની નથી, ભૂલ તમારી છે કે તમને એટલી તો ખબર પડવી જોઈએ કે 1 કલાકમાં ક્યાંય કોઈ લાખના, 2 લાખ, 5,000ના, 10,000 કે 1,000ના 2,000 કોઈ કરી ન શકે. એટલે આપણને લૂંટવા વાળા લોકો ડગલે ને પગલે મળશે. જો આપણે આપણું ધ્યાન નહીં રાખીએ ને પછી સામેવાળાની ભૂલ કાઢવાથી કઈ થઈ નથી જવાનું. મેન ભૂલ આપણી છે, આપણે જ એક્સેપ્ટ કરવું જોઈએ કે હારું, જો મેં થોડુંક વેરીફાઈ કરી લીધું હોત કે મેં મારા મમ્મીને, પપ્પાને, ભાઈને કે હસબન્ડને કે
કોઈ પણને પૂછી લીધું હોત કે હું આને પેમેન્ટ કરું તો કાંઈક વાતચીત થાત અને એમાં તમને કંઈક જવાબ મળત. તમે એટલા બધા એના ઉપર ભરોસો કરી લ્યો છો કે કોઈને પૂછતાય નથી અને પછી તમને એમ લાગે કે મારી હારે ફ્રોડ થઈ ગયું. ભાઈ ફ્રોડ તમે જાણી જોઈને તમારી હારે કર્યું છે એટલે દોસ્ત થોડાક એલર્ટ રહ્યો. આવા લોકોનો સામનો કરવા માટે ફક્ત ને ફક્ત આપણને એટલી સમજણ હોવી જોઈએ કે નોકરી કરતા હોય 15,000 પગાર હોય તો આખો મહિનો કેવડું બળ કરી, કેવડા દિવસો ભરીએ, ટાઈમ ટુ ટાઈમ બધું કામ કરીએ, ટાર્ગેટ આપેલા હોય પૂરા કરીને બીજી કેટલી અવનવી સ્ટ્રગલોનો સામનો કરીએ, ત્યારે માંડ મહિને હાથમાં 15,000 કે 50,000 કે જે પણ તમારો પગાર હોય એ માંડ આવતો હોય અને આ હાળો મહિનાના કે તમને 2 કલાકના 5,000 રૂપિયા કહી અને 5ના 10 કહીને લઈ જાય છે. તો ભાઈ એવી કોઈ શોર્ટકટ પ્રોસેસ અત્યાર સુધીમાં મેં ક્યાંય નથી જોઈ. માર્કેટની અંદર 5,000 ના 10,000 થતા હોય એ રેન્ડમલી થાય છે, જેને કોઈ એટલે કોઈ એવી ટેકનિક ન કહી શકાય. ઈ 100% પ્રોપર ટૂંકમાં છે નહીં, વેરીફાઈ નથી કે થાય જ. માર્કેટમાં મોટા ભાગે રૂપિયા ઝીરો થતા હોય અને મિનિમમ રૂપિયા પ્રોફિટ કન્વર્ટ થતો હોય, એટલે એવી ક્યાંય કોઈ શોર્ટકટ પ્રોસેસ છે નહીં કે ઝડપથી આપણા રૂપિયાને ગ્રોથ મળે. એટલે જો તમે આ વાતને નહીં સમજો ને તો તમારી સાથે હજી ભવિષ્યમાં પણ કેટલા સ્કેમ થઈ શકે, કારણ કે ગવર્મેન્ટે ક્યાંક ને ક્યાંક આના ઉપર કેટલી બધી માહિતીઓ આપે છે. આપણે અવેર નથી તો એમાં ફોલ્ટ આપણો છે દોસ્ત. આપણે પછી કોઈના ઉપર એનું બ્લેમ, કોઈનો વાંક કાઢીએ છીએ તો એનાથી કાંઈ વળવાનું નથી. એક જ રસ્તો છે, સતર્ક રહેવું અને આ ટાઈપનું નોલેજ રાખવું કે કોઈને એવી રીતે કોઈના હવાલે રૂપિયા કરી ન દેવા. પછી તમે અકાઉન્ટ હેન્ડલની વાત કરતા હોય, ટિપ્સની વાત કરતા હોય કે વોટ એવર તમે કોઈને રૂપિયા આપવાની વાત કરતા હોય, ક્યાંય એવી કોઈ શોર્ટકટ પ્રોસેસ છે જ નહીં કે આપણને ઝડપથી મોટા રૂપિયા મળી જાય. આ દુનિયાની અંદર દરેકે દરેક વ્યક્તિને કરોડપતિ, અબજોપતિ બનવું છે, પણ એના માટે જે પણ સંઘર્ષ, જે પણ માઇન્ડસેટ, જે પણ તૈયારીઓ, રોકાણ કે જે કાંઈ એજ્યુકેશન કે અનુભવની જરૂર પડતી હોય એ બધું ફરજિયાત છે. એટલે આ દુનિયામાં કોઈ ડાયરેક્ટ આવ્યું જેન્યુન કરોડપતિ બની ગયું એવું છે નહીં. જે પ્યોરલી પ્રોસેસ છે, માણસ મહેનત કરે છે, આગળ વધે છે, કમાય છે, કમ્પાઉન્ડિંગ એના રૂપિયાને ધીમે ધીમે કામે લગાવે છે, ધીમે ધીમે સેટલ થાય છે. દરેકે દરેક જગ્યાએ આ ટાઈપની સ્ટોરી જોવા મળશે. કોઈ વ્યક્તિ કેબીસીમાં કરોડપતિ બની જાય છે તો પરમેનન્ટ કરોડપતિ હોતા નથી. એટલે તમને જો આ ટાઈપના વિચારો આવતા હોય તો અટકાવો, થોડીક સમજણ લઈ આવો. નથી સમજાતું તો ક્યાંક ને ક્યાંક કોઈને ને કોઈને ફોન કરવાનો રાખો. બાકી આવી રીતે તમે જેટલું પણ કરવા જશો પછી કેવા વિચાર એવા આવે કે હારું હવે 1,000 રૂપિયામાં ટ્રાય મારવામાં શું વાંધો, 5,000માં ટ્રાય મારવામાં શું વાંધો. મારા ભાઈ એ ટ્રાય નથી, એક કાયદેસરની એક આપણા પગ ઉપર આપણે કુવાડી મારીએ છીએ. એટલે બેટર છે કે એના કરતા તમે ક્યાંક ગાયુંમાં દાન કરી દો, ક્યાંક કોઈ ગરીબને કે કંઈ એવી જગ્યાએ દાન કરી દો કે જ્યાં તમને થોડીક તસલ્લી મળે. આવા લોકોને એક પણ રૂપિયો ન આપો. અને તમારી સાથે જો આ ટાઈપનું કાંઈ થયેલું હોય દોસ્ત તો લીગલી જે એક્શન લેવાતા હોય એમની જે પણ ડિટેલ હોય એના ઉપર એક્શન લ્યો. જે લોકોના ફોન આવે છે એને હું સમજાવું છું કેવી રીતે આમાં આગળના સ્ટેપ લેવા, કેવી રીતે કમ્પ્લેન કરવી કે કેવી રીતે આગળ વધવું. બાકી એવી કોઈ શોર્ટકટ પ્રોસેસ છે નહીં કે આપણને આપણા રૂપિયા કોઈ ડબલ કરીને આપી શકે આવી રીતે. એટલે જો તમે નહીં સમજો અને આવીને આવી રીતે તમે કોઈના ઉપર ટ્રસ્ટ કરી લેશો ને તો એમાં નુકસાન આપણું પોતાનું છે ને આપણે એ રૂપિયા કઈ રીતે કમાયેલા ને પોતાને જ ખબર હોય. એટલે ગયા પછી અફસોસ કરવો અને પછી રોવું કે પછી બીજા કોઈ વાંક કાઢવા એના કરતા બેટર છે કે હજી કાંઈ થયું નથી એના પહેલા કોઈ ઘરના વ્યક્તિને પૂછી લો, કોઈ અનુભવી વ્યક્તિને પૂછી લો, પછી આગળ વધો. તમને ખ્યાલ આવશે એક એક રૂપિયાની બહુ મોટી કદર હોય છે. થેન્ક યુ.